અંબાજીમાં માસ્ટર પ્લાન પ્રોજેક્ટ હેઠળ 89 મકાનોનું ડિમોલિશન કરાયું. દાંતાના રાજવી રિદ્ધિરાજસિંહે મકાનો તૂટવાથી ઘર વિહોણા થયેલા અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. રૂબરૂમાં રબારી સમાજના લોકો અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સાથે વિડીયો કોલથી રિદ્ધિરાજસિંહે આ મામલે વાત કરી. શંકરસિંહ વાઘેલાએ જો અસરગ્રસ્તોના વૈકલ્પિક આવાસની વ્યવસ્થા ન થાય તો પોતે અંબાજી આવી લડતમાં સમર્થન આપવાની ખાતરી આપી. બધાનો બહુ અંજાભાર અહીં આવજો. બધા મારે તો તમારી સભાના ઘર જેવા સંબંધો છે બધાના. આપ બધાને જય શ્રી માતા. તો બાપુ આપને આમનું થોડું નિરાકરણ કાઢીએ. કાલે કલેક્ટર પાસે પાછા જાય છે આ બધા, નહીં તો પછી આપણે દેર આર મોર દેન 2-3,000 people who are ready to join in. આપ જે કહેશો એ પ્રમાણે આપ કહેશો હું બી આવી જઈશ બધા. ઠીક છે બાપુ, તો આપને કાલનું દિવસ જવા દઈએ ને પછી આઈ સ્પીક ટુ લેટર ઓન. બધાના માલિક છો, આ બધાના માલિક છો આપ, અને આપણે આપ ત્યાં બધાના વચમાં ગયા એ બહુ સારી વસ્તુ છે. આપણી માનવતાના આધારે આ પ્રજાજનો છે બધા, અને એમની રક્ષા, એમની જવાબદારી, એમને સંભાળવા એ આપણી જવાબદારી છે. હમણાં જો માલધારી સમાજને કહી. ત્યારે દાંતાના રાજવીએ પણ આ રીતે લોકોને તેમના ઘરમાંથી હાંકી કાઢવાની બાબતને અયોગ્ય ગણાવતા કહ્યું કે રબારી સમાજનો વસવાટ दांता स्टेटना समय थी जूनो छे. एक प्लॉट की व्यवस्था कर दीजिए या टेंट्स लगा दीजिए अभी टेम्परेरी, जब तक आप इनको रियली अलॉट नहीं करते हैं, कोई प्लॉट्स नहीं करते हैं. और अगर यहाँ पे, मैं तो ऐसा नहीं बोलता हूँ कि अंबाजी मंदिर में, अंबाजी के आजू बाजू भी 5-6 किलोमीटर अंबाजी के आजू बाजू भी कोई पण ओपन एरिया है, वहां पे भी अगर आप इनको देंगे तो ये खुशी खुशी रहने के लिए तैयार है.